અને બધા આગેવાનો એ સાથે મળી અને નક્કી કર્યું કે ભાઈ વેરાવળની અંદર 2 વર્ષથી બાંધકામની મંજૂરી મળતી નથી. બિનખેતીના પ્રશ્નો જે છે, તો આ બધા પ્રશ્નો જે છે એ ખૂબ ગંભીર છે. એની હિસાબે વેરાવળ અને આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ મોટું મંદીનું વાતાવરણ ઊભું થયું છે. એટલા માટે આ બાબતમાં સરકારની અંદર ટાઈમ લઈ અને રજૂઆત કરવા માટે જવા માટેની આજની મિટિંગમાં સર્વાનુમતે નક્કી કર્યું છે. છેલ્લે બધા લોકો કેટલા ટાઈમથી રજૂઆતો કરે છે, આખરે એવું કીધું છે કે જો હવે પછી કોઈ ઉકેલ ન આવે તો આંદોલન કરવું પડે, અને તેમાં બધાનો સહકાર માંગ્યો છે. આંદોલનમાં તમારો સહકાર ખરો? આમાં અમે 3 વખત ત્યાં ગયા છે. સીએમ સાહેબ હોય, નાયબ મુખ્યમંત્રી હોય, શહેરી વિકાસ મંત્રી હોય, બધા લોકો પોઝિટિવ છે અને ખૂબ પોઝિટિવ રીતે જ આ પ્રશ્નને એ લોકો સોલ્વ કરે છે. એટલે આંદોલનનો કોઈ પ્રશ્ન નહીં હોય, તો યોગ્ય રજૂઆતથી તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવી અમને આશા છે.